આપણે હવે ઘર લઈને હાલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજ આપણે ચાલુ ટ્રેક્ટરના બ્લોક બનાવવાનો છે. માંડવી કાઢવાની છે, ઉપન્યા છે અને એક મકેડી છે અને 2 ટ્રેક્ટર છે ભૂયાના ભર વારવાના. અત્યારે આપણે ભર વાર્યો છે. તો મારા વાલા જો બ્લોક ગમે ને તો બ્લોકમાં બનાવી દો. બાકી બહુ ધરાને એવું નથી કે આખો બ્લોક થઈ ગયો ન જોવું તો કંઈ નહીં. આપણે કંઈ એમ કંઈ ઓલું કંઈ છે નહીં. તો ઓળખ ગમે ને તો આખો જોઈજો. બાકી જાય માતાજી ધરાર તો મારાથી કંઈ કહેવાતું નથી. યાર તમને બ્લોક જોવાનું તો મિત્રો ચાલો ટ્રેક્ટરનો બ્લોક કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને ટ્રેક્ટરનો ઉલટનું લાવ્યો ભાઈ. જોજો આડી તમારે જોવું હોય ને ભાઈ તો અહીંયા તળમાં જોઈજો. અહીંયા તળ છે ને ઝૂમ કરી બતાવું. તળમાં જોઈજો આગળ ઉલર છે કેમ ઉલરે. તો જો આ ઉલરી ગયો ભાઈ ભર પડી ગયો ચાલુ કેળામાં. હવે મજૂર આવે આકડી ભરી છે આકડી. આવે આમથી મજો રાહો ભર હતો એટલે પડી ગયો. આમાં ખાસ ધ્યાન નાખવું પડે ભરવારો. હા ધીરે ધીરે ટ્રેક્ટર રાખવું પડે. તો બ્લોગમાં બના રહી ગયો મારા વાલા બ્લોગ ગમે તો. લા ઉપનેર દબાય લા ધીરે પાથરા નાખો. લા ઉપનેર દબાય લા આ તો થાકી ગયો લાગે. થાકી ગયો કેમ મજા આવે ઉપનેરમાં ભાઈ તને હે? લા પવન આ છે વેરાવળિયો. ઘડીક ભૂર ફેંકે ને ઘડીક વેરાવળિયો. આ જો તો ખરી વરસાદ માથે જાય ને બાટી બોલાવે ભાઈ ખેડૂ. મોરે મોરો દાબી દીધો વરસાદ ને ખેડૂ ને બધાય ને. આગળ આપણે જવાનું છે પાથરા દેવા. લેતો આમાં કપારી લઈને ઘડી લે લે જો ભાઈ આ ઠેસર રામજી કાપવાનો શબ્દ લેવો ભાઈ.